પહેલીવાર ગુજરાતી મૂવી આઈમેક્સમાં આવી રહ્યું છે. ગુજરાતીમાંથી એક કોમેડી મૂવીનું અનાઉન્સમેન્ટ અને એક લવ સ્ટોરી મૂવીનું ટ્રેલર આવ્યું છે. એમાં નવું શું છે? એમાં નવું એ છે કે ભાઈ પહેલીવાર ગુજરાતી મૂવી આઈમેક્સમાં આવી રહ્યું છે. હા ભાઈ હા, આઈમેક્સ ની અંદર ગુજરાતી મૂવી આવી રહ્યું છે. એ આયુ કરીને જે મૂવી આવી રહ્યું છે જેની અંદર હિતુ કનોડિયા અને સ્મિત પંડ્યા બંને મૂવીની અંદર છે. એ જ જેમને આપણે ફાટીને મૂવીમાં એક સાથે જોયા હતા. અને ફાટીને મૂવીના જ ડિરેક્ટર એટલે ફૈઝલ હાસમી એ મૂવીને ડિરેક્ટ કરી રહ્યા છે અને મૂવીનું શૂટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. પણ નવેમ્બરની અંદર મૂવી આવે છે. હા, ત્યારે રામાયણ પણ આવે છે અને આઈમેક્સની માટે થોડા ઝઘડા એમાં થશે, પણ સ્ક્રીન મળશે નહીં મળે એ બે વસ્તુઓ સાઈડમાં રાખીને જો આપણે વાત કરીએ, ખાલી આજે એક સ્ટેપ લીધો છે મોટો, તો ભાઈ બંને હાથથી સેલ્યુટ. ભાઈ શું જોરદાર સ્ટેપ લીધો છે ને એની અંદર પણ જે એમને અનાઉન્સમેન્ટ વિડીયો જે અત્યારે નીકાળ્યો, ભાઈ ભેડિયો ભલે યાદ આવ્યો હોય પણ આ ભેડિયો ખરેખરમાં મજા કરાવશે એવું લખીને આપું છું ને પણ ગુજરાતી અંદાજમાં. અને બીજું જે લવ સ્ટોરીની વાત કરતો હતો ભાઈ, એ ખરેખરમાં અલગ પ્રકારનું લાગી રહ્યું છે. કેમ કે એનું જે ટ્રેલર આવ્યું ભાઈ, થોડું ઘણું તમને એવું લાગશે કે ફેમિલી જે લવ સ્ટોરી ને ફેમિલી એન્ટરટેનર જે મૂવી હોય છે એના જેવું જ લાગી રહ્યું છે. પણ ટ્રેલર એટલો તો પ્રોમિસ કર્યો કે ભાઈ તમને અમે કંઈક નવું બતાવીશું અને તમે થિયેટરમાં આવશો, એક અલગ પ્રકારની મજા લઈને જશો આ મૂવીથી. કેમ કે ભાઈ નામ જ અગર વાંકી ચૂકી હોય તો ભાઈ લવ સ્ટોરી સીધી તો નહીં જ હોય. જોઈએ નવું શું મેજિક કરે છે આ મૂવી. બાકી મૂવી બહુ જલ્દી આવી રહ્યું છે થિયેટર્સની અંદર અને પેલું મૂવી આવી રહ્યું છે નવેમ્બરમાં. ભાઈ બહુ વધારે પર તો વેટ નહીં કરી શકાય. બાકી આ હતી ગુજરાતી અપડેટ અને આવી જ ગુજરાતી અપડેટ માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરી દો એન્ડ ઇન્સ્ટા પર ફોલો કરી દેજો. મળું નેક્સ્ટ વિડીયો માટે. કેર બાય.